નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ આવ્યો ભૂકંપ। ગુજરાતના સરહદી અને ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। બપોરના સમયે અચાનક જ ધરતી ધ્રુજતા ઉઠતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલાક વિસ્તારોમાં લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી અને રિસર્ચના જણાવ્યા અનુસાર કચ્છમાં આ ભૂકંપનો આંચકો આજે બપોરે બરાબર 12:39 કલાકે અનુભવાયો હતો। તો સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.2 નોંધવામાં આવી છે, જેનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉ નજીક નોંધાયું છે। કચ્છમાં વારંવાર આવતા નાના મોટા આંચકાઓના કારણે સ્થાનિક માટે આ સ્થિતિ નવી નથી, પરંતુ રેક્ટર સ્કેલ પર 3 કરતાં વધુની તીવ્રતા હોવાના કારણે લીધે વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે। રાહતની વાત તો એ છે કે આ ભૂકંપની તીવ્રતા મધ્ય કક્ષાની હોવાથી જિલ્લામાં ક્યાંયથી પણ જાનહાનિના કે મોટા માલ સામાનના નુકસાનના અહેવાલો મળ્યા નથી। આપત્તિ વ્યવસ્થા થપ્પન તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।